ઉત્તર ગુજરાતમાં વરસાદ આવ્યો છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને ગમરોળ્યા બાદ હવે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં મેઘરાજા મહેરબાન થયા। એક તરફ દક્ષિણની નદીઓ ભયજનક સપાટી વટાવી રહી હતી, ત્યારે ઉત્તરના જળાશયો તળિયા ઝાટક હતા, પરંતુ આ ચિંતામાં હવે થોડી રાહત મળી। મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠા, પાટણ, બનાસકાંઠા બધે જ છે મેઘો ભરપૂર। આખરે ઉત્તર ગુજરાતમાં આવ્યો મોડો પણ વરસ્યો મુશળધાર। ક્યાંક પાણી ભરાયા પણ ખુશી છે અપાર। મહેસાણામાં ભરપૂર મેઘો વરસ્યો છે, અરવલ્લીમાં અપાર મહેર કરી, સાબરકાંઠામાં હેત વરસ્યું તો કોરા ધાકો રહેતા બનાસકાંઠામાં હવે બફારો દૂર થયો, પાટણ પણ હવે પાણી પાણી થયું છે। મહેસાણામાં વિસ્તાર થયા જળબંબાકાર, થોડા વરસાદમાં અનેક વિસ્તારો પાણી પાણી। મહેસાણામાં અનરાધાર વરસાદને કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ થઈ। રાધનપુર ચોકડીથી ગોપીનાળા તરફ જતા રસ્તામાં કેડસમા પાણી ભરાયા। અત્યાર સુધી વાતાવરણ કોરું હતું, ત્યાં અચાનક વરસાદ છતાં રસ્તા પર પાણી ભરાયા અને અનેક વાહન ચાલકો અટવાયા। પાણીમાં ડૂબી ગયેલ હાલતમાં જોવા મળી અનેક ગાડીઓ। મારી પાસે આપને દ્રશ્યો જોવા મળે છે, મહેસાણાના રાધનપુર ચોકડીથી ગોપીનાળા તરફ જવાના દ્રશ્યો છે। ત્યાં આગળ જાણે કે સ્વિમિંગ પુલ જેવી સ્થિતિ થઈ ગઈ છે। આપ જોઈ શકો છો કે કેટલીક કાર જે છે અડધી ડૂબી ગઈ છે, એટલે કે કારને પણ કદાચ વાહનોને પણ નુકસાન થઈ શકે તેવી સ્થિતિ છે। તો અંદર બાળકો અને યુવાનો પણ એક સ્વિમિંગ પુલ હોય તેવી મજા પણ માણી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે 2.5 ઇંચથી વધુ વરસાદને કારણે મહેસાણા 1 માંથી મહેસાણામાં 2 માં જવાનો જે મુખ્ય માર્ગ છે આ ગોપીનાળા વિસ્તારનો, જે ગોપીનાળો તો પાણીથી ભરાઈ ગયો છે, એ રસ્તા પર જવાનો જે રોડ છે એ પણ સમગ્ર રોડ પાણીમાં ગરકાવ થઈ રહ્યો છે। ગોપીનાળામાં ફસાયા લોકો, ટ્રેક્ટર પર પણ પાણીમાં ફસાયું। હવે દ્રશ્યો તમને દક્ષિણ ગુજરાતમાં પડેલા વરસાદની યાદ અપાવશે। આ સ્થિતિ મહેસાણામાં સર્જાઈ। આ ગોપીનાળાના દ્રશ્યો છે, જ્યાં 13 લોકો ફસાયા હતા। ચારે બાજુ પાણી, વચ્ચે લોકો। અહીંથી ટ્રેક્ટર પસાર થઈ રહ્યું હતું, જો કે નાળામાં પાણી એટલું હતું કે ટ્રેક્ટર પણ ફસાઈ ગયું, જેમાં સવાર લોકો હતા તેઓ અટવાયા। આખરે ફાયર વિભાગની ટીમ આવી અને બંધ પડેલા ટ્રેક્ટરમાં ફસાયેલા તમામ લોકોને બહાર કાઢ્યા। શહેરના ભમરિયા નાળાની પણ આ જ સ્થિતિ હતી। અહીં એક દૂધનું વાહન ફસાયું અને એક તરફનો રસ્તો બંધ થઈ ગયો। આ દ્રશ્યો ભમરિયા નાળાના છે કે જ્યાં એક દૂધ વાહન પણ ફસાઈ ગયું છે। એક તરફનું નાળું સદંતર બંધ થઈ ગયું છે, બીજા નાળાનો ટુ વે તરીકે ઉપયોગ થઈ રહ્યો છે અવર જવર માટે, જેના કારણે ટ્રાફિકની હાલાકી થાય છે, લોકો પરેશાની વેઠી રહ્યા છે। તો ક્યાંક બાળકો વરસાદમાં ભરાયેલા પાણીની મજા પણ માણી રહ્યા છે, તો ક્યાંક જે જરૂરિયાત જે ફરજિયાત એમને રસ્તો પાર કરવો જ પડે તેવી સ્થિતિ છે। તેવા વાહનો પાણીમાં પણ પસાર થઈને અહીંથી એક તરફથી બીજી તરફ જવાનો પ્રયાસ કરી રહ્યા છે અને પસાર પણ થઈ રહ્યા છે। કરોડોના ખર્ચે બનેલો અંડરપાસ થયો બંધ। બસ સ્પોટ તો બની ગયો જાણે કે સ્વિમિંગ પુલ। મહેસાણામાં કરોડોના ખર્ચે બનેલા અંડરપાસમાં પાણી ભરાયા, બંને બાજુ રસ્તો બંધ કરવો પડ્યો। આ અંડરપાસનું નિર્માણ થયું ત્યારે તંત્ર દ્વારા એવા દાવા થયા હતા કે ગમે તેટલો વરસાદ પડે અહીં પાણી ભરાશે નહીં, પરંતુ આ દાવા કેટલા પોકળ હતા તેનો પુરાવો 5 ઇંચ વરસાદે આપી દીધો। જુઓ હવે મહેસાણા પોર્ટના દ્રશ્યો। બપોર સુધી 5.5 ઇંચથી પણ વધુ વરસાદ પડી ગયો હતો અને પાણી પાણી ચારે બાજુ થઈ ગયું, ત્યારે બસ સ્પોટ પર જાણે કે તળાવ બની ગયું। મુસાફરોને આ ભરાયેલા પાણીથી ભારે હાલાકી વેઠવી પડી। મહેસાણા શહેરમાં બપોરે 12 વાગ્યા સુધી 5.5 ઇંચ વરસાદ ખાબક્યો, જેના કારણે મહેસાણાના બસ સ્પોટમાં પણ પાણી જ ભરાઈ ગયા છે। મહેસાણાનું આ બસ સ્પોટ જાણે કે એક બેટ જેવું લાગી રહ્યું છે। અહીંયા
પ્રવેશ અને એક્ઝિટ બંને તરફના માર્ગોમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. અહીંયા મહેસાણાનું આ બસ સ્પોટ મહેસાણા મોઢેરા 4 રસ્તા નજીક આવેલું છે કે જ્યાં આવતા મુસાફરોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હીરાનગર ચોક પાસે વધી હાલાકી. 3 દાયકાથી પાણી ભરાવાની સ્થિતિ. મહેસાણામાં ભારે વરસાદથી હીરાનગર ચોક પાસે કેડસમાં પાણી ભરાઈ ગયા. 5 ઇંચ વરસાદ પડ્યા પછી પરિસ્થિતિ એવી બગડી કે અહીંની દુકાનોમાં પણ પાણી ફરી વળ્યા. સ્થાનિકોનું કહેવું છે કે આ સમસ્યા છેલ્લા 30 વર્ષથી છે. હવે જુઓ મોઢેરા રોડના દ્રશ્યો. મોઢેરા રોડ હાઈવે પાણીમાં ગરકાવ થઈ ગયો. મોઢેરા રોડ વિસ્તારમાં કેડસમાં પાણી ભરાઈ ગયા. મુખ્ય હાઈવે પર પાણી ભરાતા જનજીવનને અસર પડી. બીજી તરફ મુખ્ય હાઈવે આસપાસની સોસાયટીના રહીશોની હાલત પણ કફોડી બની. સોસાયટીના રહીશો માટે ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું. ધોધમાર વરસાદે પાલિકાના પોકળ દાવાઓની પોલ ખોલી નાખી. મહેસાણાના માર્ગો થયા જળબંબાકાર. રસ્તે રસ્તે પાણી. ક્યાં છે પ્રી મોન્સૂન કામગીરી? મહેસાણા શહેરનો મોઢેરા રોડ હોય કે હીરાનગર રોડ, બસ સ્પોટ હોય કે મહત્વના 2 નાળા, વરસાદ એટલો પડ્યો કે ચારે બાજુ વિસ્તાર જળમગ્ન બન્યો. રાજકમલથી માલ ગોડાઉન તરફ જતો રસ્તો પાણીમાં ગરકાવ થઈ ગયો. રહેણાંક વિસ્તાર હોવાના કારણે પાણી ભરાતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. જો કે આ ભરેલા પાણી સવાલ પૂછે છે કે પાલિકાએ પ્રી મોન્સૂનની શું કામગીરી કરી હતી? સતત વરસાદ વચ્ચે એક સહેજ પણ વિરામ વગરનો વરસાદ પડી રહ્યો છે. સવારથી કાળા ડિબાંગ વાદળો છવાયા છે, જેને કારણે ચારે તરફ જાણે કે સમી સાંજ જેવું અંધારું છવાઈ ગયું છે. અને મહેસાણા માલ ગોડાઉન રોડ, મહેસાણા મોઢેરા રોડ, મહેસાણા રાધનપુર રોડ, મહેસાણાનું ગોપીનાળું, મહેસાણાનું ભમરિયું નાળું, માનવ આશ્રમ વિસ્તાર સહિતના જે નીચાણવાળા વિસ્તારો છે એ તમામ જગ્યાએ ઢીંચણસમા અને કેડસમા પાણી ભરાઈ ગયા છે. ગ્રામ્ય વિસ્તારમાં પણ મુશળધાર. સામાન્ય લોકો પરેશાની, ખેડૂતો થયા ખુશખુશાલ. બીજી તરફ ખેરાલુ પંથકમાં પણ ખૂબ વરસાદ પડ્યો. રસ્તાઓ પાણી પાણી થયા. ખેરાલુ તાલુકા સેવા સદનના ગેટ આગળ જ પાણી ભરાયા. સ્ટેટ બેંક આગળ જળબંબાકાર. ખાડિયા વિસ્તાર તો પાણીથી ઘેરાયો. વૃંદાવન ચોકડી પાસે પાણી નદીની જેમ વહેતું થયું. ખેરાલુ શહેરની મ્યુનિસિપલ હાઈસ્કૂલનું મેદાન તો જાણે કે બેટમાં ફેરવાયું. દેસાઈવાડા વિસ્તારમાં પણ પાણી ભરાયા. અહીં સમસ્યા ખાડાઓએ ઊભી કરી. ઠેર ઠેર ખાડાઓમાં વરસાદી પાણી ભરાઈ જતા વાહનો હોય કે રાહદારી, તેમને ભારે પરેશાનીનો સામનો કરવો પડ્યો. આ વરસાદે ખેરાલુ નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી. લાંબા વિરામ બાદ વરસેલા વરસાદથી ખેડૂતો ખુશ છે. મોડો ભલે પણ મેઘો આવ્યો, તેનાથી પાકને હવે જીવનદાન મળશે. મનીષ મિસ્ત્રી સાથે બ્યુરો રિપોર્ટ, TV9.